એક સરપંચ હતા ને તે ખોટી સાઈનો કરાવી અને સરપંચે એવું કર્યું, માજી હતા ને તે વિધવા માજી, અને માજી પાસેથી એમણે કીધું કે માજી તમને બહુ બધા લાભ સરકારી મળશે, માટે તમે આમાં સાઈન કરી દો. માજીએ કોરા પેપરમાં સાઈન કરી દીધી અને સરપંચે આખું ખેતર માજીનું પોતાના નામે કરી લીધું. આખું ખેતર પોતાના નામે કરી લીધું. અને જેથી વાવણી ટાણું આવ્યું ને માજીએ ભાગ્યાને વાવવા મોકલ્યો તો કે આ ખેતર તો અમારું છે, તમારું નથી. ભાગ્યાએ જઈને માજીને કીધું કે માજી આ ખેતર તો સરપંચ કે અમારું છે. માજી કે એનું હેનું હાલ હું આવું કે. માજી આવ્યા, પણ હવે તો સરપંચ દાદુ માણા. માજીને કે આ ખેતર મારું જો, આ કાગળી આમ સાઈની તમારી થઈ ગઈ ને આ બધું મારે ખાતે થઈ ગયું છે. માજીએ વિચાર્યું કે આને મારે સીધી રીતે નહીં માને, આને પાઠ ભણાવવો પડશે. માજી એક મોટો હુંડલો લાવ્યા ને કહે છે કે તારે ખેતર હોય તું રાખ, મને એક મારા ખેતરની એક હુંડલો માટી દે કે. મોટો જબરો હુંડલો, ને માજીએ આખો માટીનો ભર્યો ને મોટી ઉંમર 80 વર્ષની માજીની. સરપંચને કહે લે તું આ મને હુંડલો માથે ચડાવ્યો. સરપંચ કે માજી આટલી ઉંમરે આવડો મોટો હુંડલો માથે ઉપાડશો, ધૂળનો મરી જાઓ, તમારે આ ધૂળને કરવી શું? માજી કે બટા મારા ખેતરની એક હુંડલો ધૂળ ઉપાડવામાં હું મરી જઈશ તો તે તો મારું આખું ખેતર ઉપાડી લીધું, તારું શું થાય? મારા ખેતરની એક હુંડલો ધૂળ ઉપાડવામાં હું મરી જઈશ તો તે તો મારું આખું ખેતર ઉપાડી લીધું, તારું શું થાય? માટે બહુ સાવધાની રાખવી. હરામનું ખાવાની વૃત્તિ માણસે ક્યારેય રાખવી નહીં. એમાં કોઈ માણસ ક્યારેય સફળ થયો નથી, સુખી થયો નથી. હરામનું ખાનારાના જીવનમાં દુઃખ આવ્યા વિના રહેતું નથી. માટે મારે ને તમારે ખાસ આ બાબતનું ધ્યાન રાખવું. કર્મ સંબંધે કેવું કેવું થાય એનું એક ઉદાહરણ તમને બતાવું. આમાં શું છે કે સમય આવે ને ત્યારે બધાની ખબર પડે, વહેલી ખબર ન પડે, પણ જ્યારે સમય આવે ને ત્યારે ખબર પડે કે આ મારું બહુ ખોટું થયું, ન કર્યું હોત તો સારું હતું, ન કર્યું હોત તો સારું હતું. અને આજે મારે છેલ્લી વાતો થોડી તમને કેવી. સ્વામિનારાયણ ભગવાને 17 વર્ષ, આ હું તમને જે ઉદાહરણ દેતો હતી રહી ગયું કહી દઉં. એક અમલદાર હતા ને, એણે એક માણસને શેરડી લેવા માટે મોકલેલો કે તમે શેરડી લઈ આવો. ફલાણા ભાઈની ઘરે નામ લખી દીધું અને પટેલને ત્યાં શેરડી લેવા મોકલ્યા. 30 સાઠા પટેલે ગણીને સારા સારા અમલદાર માટે આપ્યા, ભારો બાંધી દીધો. એટલે જે માણસ લેવા ગયો હતો ને એને કીધું કે એણે પૂછ્યું કાંઈ મારે કહેવાનું ના, કે આ તમને કાગળ આપો છો ને કાગળ બધું બોલશે, તમારે કાંઈ કહેવાની જરૂર નથી. કાગળ લઈને ચાલ્યા. રસ્તામાં આ માણસને ભૂખ લાગી એટલે એમ વિચાર આવ્યો કે મારી માથે શેરડીનું ભૂખ્યો જાઉં, લાવ્યું નહીં કે 5 આઠા ખાઈ લઉં. પણ એ કે ઓલાએ કીધું હતું કે આ કાગળ બોલશે, કાગળને પૂછી લઉં કે ભાઈ હું 5 આઠા ખાઉં. કાગળ માળો કંઈ બોલ્યો નહીં. એ કે કાંઈ નહીં, તું ઓલો પટેલ કહેતો હતી ખોટો કે કાગળ બોલશે, તું કંઈ બોલતો નથી, કે 5 આઠા ખાઈ લીધા. જઈને અમલદારને ભારો આપ્યો. અમલદારને આપ્યો એટલે અમલદારે પૂછ્યું કે લા એ આમાં 5 આઠા કેમ ઓછા છે? કે તમને કેમ ખબર પડી ગઈ? કે આ કાગળ બોલે છે. કે આવડો કે એ રસ્તે ન બોલ્યો ને અહીંયા ભયો. કે રસ્તે તને મેં પૂછ્યું તું કંઈ બોલ્યો નહીં, અહીંયા બોલ્યો. નંદ સંતોએ આ વાત લખીને લખ્યું કે કાગળ તો સમયે બોલશે ભાઈ, સમયે બોલશે. કાંઈ પણ ખવાઈ ગયું હોય ને, હરામનું ખોટું થયું હોય, એ કાગળો બધા સમયે બોલશે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃત જેવો ગ્રંથ આપ્યો. સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો બનાવ્યા આ ભારતમાં, ગુજરાતમાં. અને એમાં પહેલું મંદિર સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં બનાવ્યું, બીજું મંદિર ભુજમાં બનાવ્યું, અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા. સ્વામિનારાયણ ભગવાને હિન્દુ સંસ્કૃતિના પોષણ માટે, વૈદિક સંસ્કૃતિના પોષણ માટે બધા જ ભગવાનના અવતારોની સ્થાપના પોતે બનાવેલા મંદિરોમાં કરી છે. તમે જોજો અમદાવાદનું મંદિર પહેલું બન્યું, એમાં નરનારાયણ દેવ પધરાવ્યા. ભુજનું મંદિર બીજું બન્યું, એમાં નરનારાયણ દેવ પધરાવ્યા. વડતાલનું મંદિર બન્યું ત્રીજું, એમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, રાધા કૃષ્ણ દેવ પધરાવ્યા. અને પોતાનું સ્વરૂપ પણ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. 200 વર્ષ થયા. આજે સંવત 2080ની સાલ ચાલે છે.
સ્વામિનારાયણ ભગવાને સંવત 1881ની સાલમાં વડતાલમાં પ્રતિષ્ઠા કરેલી, જેને આ 200મું વર્ષ ચાલે છે આજે, 200મું વર્ષ. અને દિવાળી પછી તરત વડતાલમાં ભવ્યાતિ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ મોટો ઉજવાશે. આ લક્ષ્મીનારાયણ દેવ રણછોડરાય વડતાલમાં પધરાવેલા સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે પધરાવેલા દેવો છે. અમદાવાદમાં નરનારાયણ દેવ, ભુજમાં નરનારાયણ દેવ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, ધોલેરામાં મદન મોહનજી મહારાજ પધરાવ્યા, જૂનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, સૂર્યનારાયણ દેવ પધરાવ્યા. 5 દેવો, વિષ્ણુ હોય, શિવ હોય, ગણપતિ હોય, પાર્વતી હોય, તો એમની ભાવથી પૂજા કરવી એવી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કરી. શિક્ષાપત્રીમાં એ બી આજ્ઞા કરી કે દૃષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માદરાત. સ્વામિનારાયણ ભગવાન કે અમારો આશ્રિત ચાલ્યો જાતો હોય અને રસ્તામાં કોઈ પણ શિવાલયાદી મંદિર આવે તો ત્યાં ભાવથી દર્શન કરવા અને 2 હાથ જોડીને પ્રણામ કરવા. સ્વામિનારાયણ ભગવાને એની વચનામૃત શિક્ષાપત્રીના આધારે તમે જો તો એમણે સનાતન વૈદિક સંસ્કૃતિના પોષણનું બહુ મોટું કાર્ય કર્યું છે. આજકાલના કોઈ પણ માણસ સમજાય સાણ્યા વિનાના કોઈ કંઈ બોલે કે કંઈ કરે તો એ આજના માણાનું કર્તવ્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે અને વૈદિક સંસ્કૃતિનો પોષણ કરનારો છે. સ્વામિનારાયણ ભગવાને જે કાર્યો કર્યા હિન્દુઓની એકતા માટેના, સમાજના ઉત્થાન માટેના, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરેક જ્ઞાતિના લોકો અનુયાયી બન્યા છે. હરેક જ્ઞાતિના, તમે કોઈ જ્ઞાતિ એવી બાકી નહીં હોય કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ ન આવ્યા હોય. સ્વામિનારાયણ ભગવાન વખતથી લઈ આજ દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનને પોતે બ્રાહ્મણ કુળમાં જન્મેલા, સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ કુળમાં જન્મેલા, પણ સ્વામિનારાયણ ભગવાને ક્યારેય છૂતાછૂત રાખ્યું નથી. હરેક જ્ઞાતિના લોકોને અપનાવ્યા, હરેક ધર્મના લોકોને અપનાવ્યા. હિન્દુ સંસ્કૃતિનું પોષણ કરવાનું બહુ મોટું કાર્ય કર્યું. અને આજે તમે હું બધા જાણીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણી બધી શાખાઓ, અલગ અલગ મતાંતર, સમય જાય એટલે મતાંતરો તો થવાના જ, અને એનાથી બધી શાખાઓ અલગ પડતી હોય. ઘણા લોકો એમ કહે કે ભાઈ આટલી બધી શાખાઓ સંપ્રદાયમાં, તો હું કહું એકની એક શાખા આમ સીધી જાય ને આસોપાલવનો સીધો હોટો જાય. એ ગમે એટલો મોટો થાય ને તો એને સાઈડે એક જ જણો બેહે, પણ જેટલી શાખાઓ આમ બધી ફૂટે ને એમ ઘેઘૂર વડલો થાય, હજારો માણાને સાઈડો આપે. એમાં વાંધો શું છે ભાઈ? બરાબર, બધા હવની રીતે મહેનત કરે ને હવની રીતે સત્સંગ પ્રચાર કરે. આજે વિશ્વભરમાં મોટા મોટા દેશોમાં જે સ્વામિનારાયણ ભગવાનના મંદિરો થઈ રહ્યા છે, આજે જે ન્યૂજર્સી અમેરિકામાં અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા જે મોટું અક્ષરધામનું નિર્માણ થયું, એની શિલ્પકળા તમે જુઓ, હિન્દુ સંસ્કૃતિનું તમે આખી ઝાંખી ત્યાં થાય એ તમે જુઓ. એક નહીં, હજારો માણસો વિદેશીઓ ટુરિસ્ટ પ્લેસ તરીકે એ મંદિરે જશે, વિઝિટ કરશે અને ભારતનું ગૌરવ વધારશે ને વધારશે. તમે ક્યારેક જોશો તો ખબર પડશે. એ શિલ્પકળા, એ સંસ્કૃતિ, એની સ્વચ્છતા, એની સિસ્ટમેટિકતા, એ બધું તમે જોવો આખું, તો આખા ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયનું નહીં, આખા હિન્દુ ધર્મનું ગૌરવ વધે, આખા ભારત દેશનું ગૌરવ વધે એવું કાર્ય એ સંતો દ્વારા થયું છે. દિલ્હીનું અક્ષરધામ જુઓ ને, આજ ગમે એ કોઈ પણ વિદેશી માણા આવે ને, વડાપ્રધાન પહેલાં દિલ્હી અક્ષરધામ લઈ જાય છે ભાઈ. અને એ જોવે તો એને ખબર પડે કે હિન્દુસ્તાનનો વારસો શું છે, હિન્દુ કલ્ચર શું છે, હિન્દુ ધર્મ શું છે, હિન્દુમાં શિલ્પ કળાઓ કેવી છે, એનું બધું એને જ્ઞાન થાય, એના સંગીતનું જ્ઞાન થાય. અને જે દેશોમાં અન્ય ધર્મના લોકોને મંદિર બાંધવાની પરમિશન જ ન મળે, એ અબુધાબીમાં ભવ્યાતિ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થયું. તમે વિચાર તો કરો ભાઈ, જમીન બી ત્યાંના મુસ્લિમ નવાબે, મુસ્લિમ રાજાએ અર્પણ કરી, અને બધી વ્યવસ્થા મુસ્લિમ રાજાએ અર્પણ કરી હિન્દુ મંદિર બનાવવા માટે. અને એ બી મંદિર એવું બન્યું, એ વખતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વાત કીધેલી
કે પ્રાચીન સાધુઓના ધર્મો સાચવવાના, એનો ત્યાગ તપ સાચવવાનો અને સાથે આટલી આધુનિકતા સાથેનો સમન્વય એ તમારે જોવો હોય તો સ્વામિનારાયણના સાધુમાં જોવા મળે છે. અને મૂળ આમ તમે જોવા જાઓ તો એ બધા સાધુઓમાં બી આપણે જોઈએ કોઈ એક રૂપિયો કોઈએ રાખવાનો નહીં, ધન સ્ત્રીના ત્યાગી થઈને રહેવાનું, અને છતાંય પાછી આજની ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી હજારો લોકોને પોતાની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ થાય એવું કાર્ય આ બધું થઈ રહ્યું છે.